અમારે બ્રિજરાજભાઈ જે અમારું બધાનું સન્માન કરે છે એમને જોરદાર તાળીઓથી વધાવીએ. પ્રભુ આપણે તાળીઓનો ગડગડાટ જ્યાં સુધી સન્માન પૂરું ન થાય ત્યાં સુધી ઊભો ન રહેવો જોઈએ. આપણે તાળીઓ આપણે સાઉન્ડવાળા ભાઈને વિનંતી, શક્ય હોય તો સાહેબ આ બાજુ આવતા રહેજો. સાહેબ, જે લોકો તમને અહીંયા સ્ટેજની સામે ઊભા રહેલા દેખાય છે અમારા હરિભક્તો, એ કોઈ ટિફિન લઈ દાડીએ જાય એવા વ્યક્તિ નથી. પોતપોતાનો નાનો મોટો બિઝનેસ ધરાવે છે. કોઈ સાઉન્ડ લાઇનમાં છે, કોઈ ઇલેક્ટ્રિક લાઇનમાં છે, પોતપોતાનો બિઝનેસ ધરાવે છે. પણ એના એટલા વ્યસ્ત કાર્યમાંથી પણ જો પૂનમ માટે અહીંયા સમય કાઢતા હોય તો આપણે એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવવા જોઈએ. તાળીઓનો ગડગડાટ ઓછો ન થવો જોઈએ. ગુરુજી, એક ભાઈએ મને પ્રશ્ન પૂછ્યો કે માણસ મોટો કે માન? આ જે કંઈ હરિભક્તો ઊભા છે, આ તમે જે બજાય બેઠા છો એની સામે જો એટલું માન મળવું, જોકે માનની કોઈને આશા અપેક્ષા નથી, છતાં પણ જનકલ્યાણ આશ્રમ હરિભક્તોનું એટલું માન સન્માન કરે છે. અમારે ભાઈ એટલું સન્માન આપે છે. એમને જનકલ્યાણ આશ્રમ ખૂબ જાજુ આપે એવી માતાજી અને બ્રહ્મશક્તિ પાસે પ્રાર્થના કરે છે. હવે બધાનું અમારે ભાઈએ સન્માન કર્યું, પણ મારે એ ભાઈનું સન્માન કરવું છે. તો ધન્યવાદ. હવે આપણે જે હરિભક્ત પોતપોતાના જે કાર્યમાં વ્યસ્ત હતા તે પોતાનું કાર્ય સંભાળી લે.